साथियों, आज से 5 महीना पहला भारत प्रधानमंत्री नरेंद्र भाई मोदी भारत के एक न्यूज चैनल को इंटरव्यू देते हुए कहा कि दुनिया के किसी कोने में 800 करोड़ लोग धरती ऊपर छे, दुनिया के किसी कोने में कोई भी आदमी जब खाना खाने बैठे तो उसके डाइनिंग टेबल पे जो थाली रखी जाए उस थाली में एक अनाज कम से कम भारत के खेतों से उगा हुआ होना चाहिए। એટલે આપણા ખેડૂતોએ જે ફસલ ઉગાડે છે એ ફસલમાંથી એમના ડાઇનિંગ ટેબલ પર જમવાની વ્યવસ્થા હોય। જે દિવસે મોદી સાહેબે આ સ્ટેટમેન્ટ આપ્યું એનાથી 2 અઠવાડિયા પછી ब्राजील में दुनिया के 20 सबसे अमीर देश इकट्ठे हुए जिसको G20 कहते हैं। वहां पर एक बात पास हुई और बात थी कि दुनिया के 800 करोड़ लोगों में से कोई आदमी भूखा न सोए, ये हम 20 देशों का सबसे बड़ा धर्म है। अब वार्ता ये है कि आवनार समय कया क्षेत्र में हशे? एग्रीकल्चर में। सेमा? एग्रीकल्चर आवनार समय में सौथी सारामां सारो करियर ऑप्शन है। આપણું दुर्भाग्य है कि ભણેલા લોકો एग्रीकल्चर में ओछा આવ્યા। એના લીધે એગ્રીકલ્ચર સેક્ટર જ્યાં જવું જોઈતું હતું ત્યાં સુધી એગ્રીકલ્ચર સેક્ટર પહોંચ્યું નથી। એટલે સમયની જરૂરિયાત છે કે આવનાર પેઢીઓ એગ્રીકલ્ચર સેક્ટરમાં જે કોર્સિસ છે, બીએસસી એગ્રીકલ્ચર હોય કે રૂરલ મેનેજમેન્ટ હોય, અહીંથી આશરે 300 કિલોમીટર દૂર આણંદ કરીને એક જગ્યા છે જ્યાં સરદાર પટેલનું જન્મ થયું હતું। આણંદમાં ભારતવર્ષની સારામાં સારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે। હું રિક્વેસ્ટ કરું છું બધાને જે લોકો આ વર્ષે 12મા બોર્ડની પરીક્ષા આપી છે, ખાસ કરીને સાયન્સ વાળા, તમે ધ્યાન ત્યાં જજો અને તમે બીએસસી એગ્રીકલ્ચર વિશે માહિતી લેજો। એ સિવાય જે લોકો કોલેજમાં ભણી રહ્યા છો એ જ કેમ્પસમાં દુનિયાની સૌથી સારામાં સારી રૂરલ મેનેજમેન્ટ કોલેજ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આનંદ ઇરમા, દુનિયાની સૌથી સારામાં સારી કોલેજ। જો તમને ત્યાં ભણવાનું તક મળે તો તમે સમજજો કે તમે દુનિયાની સૌથી સારામાં સારું જે કોર્સ કહી શકાય રૂરલ મેનેજમેન્ટ માટે એ કોર્સ ભણવાની તમને તક મળી। ઓછામાં ઓછું 25 લાખથી લઈને તમારું પેકેજ ચાલુ થાય અને 1 કરોડ સુધી પેકેજ જાય। ઈરમા આપણા આણંદમાં જ છે, પણ આપણે ક્યારે भी એ કોલેજમાં જવા માટે વિચારતા કેટલા લોકોએ નામ સાડ્યું હતું પહેલા ઈરમાનું? એક जोरदार तालियां जिन लोगों ने हाथ उठाया था उनके लिए, ताली तो बजा दो कंजूसों। एज कैंपस में तीजी कॉलेज है। તમારા માટે કેટલા એવા બેઠા છો જે લોકોએ ક્યારે અમૂલનું દૂધ કાં તો અમૂલનું કોઈ બી પ્રોડક્ટ વાપર્યા નથી? બધાએ એજ કેમ્પસમાં એક કોલેજ છે ડેરી ટેકનોલોજી। એ ભારતવર્ષની સારામાં સારી કોલેજ છે ડેરી ટેકનોલોજી ભણવા માટે, પણ આપણે ક્યારે ડેરી ટેકનોલોજી વિશે માહિતી કાઢતા નથી। એ બી સૌથી સારામાં સારું કોર્સ છે અને આપણે ડેરી ટેકનોલોજી વિશે વિચારવું જોઈએ, વિચારવું જોઈએ અને વિચારવું જોઈએ। साथियों, आवाज घना